અત્યારે બી રડતો તો પપ્પા મને છોડીને જતા રહ્યા. પણ મારો છોકરો તો રહેતો નહીં મારા પતિ વગર. રાતે 2 વાગે આવે તો 2 વાગ્યાની રાતે બેહીને કે પપ્પા જોડે ઊંઘે. પ્રાઇવેટમાં લઈ ગયા એટલે કે સારવાર તો કરી પણ તમારી એની બહાર છે કેપેસિટી. હવે 60-70 બી થઈ જાય, નકર વધારમાં વધારે લાખ રૂપિયા બી થઈ જાય. તો ઇમરજન્સી બોર્ડમાં એમને દાખલ કર્યા પણ એમને કોઈ ડોક્ટરે એક્શન લીધી નથી. હું એમની પાછળ ફાઇલ લઈને 2 કલાક સુધી ફરતો રહ્યો પણ કોઈનો રિસ્પોન્સ મને મળ્યો નથી. નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડોક્ટરોને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ કંઈક ને કંઈક જે અમુક પરિવારો જે ગરીબી રેખા નીચે જે જીવતા પરિવારો છે, જેઓની પાસે પૈસાની વ્યવસ્થા ન હોય, ત્યારે તેઓ જે તેઓના દર્દી હોય તેઓને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જતા હોય છે. એક બનાવ કંઈક એવો છે કે એક રણજીતભાઈ નાયક નામના જે એક ભાઈ છે, તેમની ઉંમર આશરે 28 થી 30 વર્ષની વચ્ચેની ઉંમર છે. તેઓ મૂળ અણખોલના રહેવાસી છે અને તેઓ કંઈક પાવાગઢ ગયા હતા તેઓના જે પરિવારજન છે તેમના ત્યાં, અને કંઈક કારણોસર તેઓને ચક્કર આવે અને તેઓ ઢળી પડે છે. ત્યારબાદ તેઓ ઢળી પડે છે ત્યારે તેઓને સારવાર અર્થે હાલોલ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે સારવાર માટે. પરંતુ ત્યાંના જે હોસ્પિટલનો જે સ્ટાફ હશે તેઓનું આ જે પરિવાર છે તેઓનો આક્ષેપ એવો છે કે હોસ્પિટલના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે 40 થી 50 હજાર રૂપિયા તમારો ખર્ચો થઈ શકે છે, અને 50 હજારથી જો વધુ સારવારની જરૂર પડે તો 50 હજારથી લાખ રૂપિયા સુધીનો પણ ખર્ચો થઈ શકે છે. પરંતુ ગરીબી રેખાની નીચે જે જીવતો પરિવાર છે અને જે ભાઈ છે રણજીતભાઈ, તેઓ પ્લમ્બિંગનું કામ કરતા હતા. રોજ કમાઈને રોજ ખાનાર વ્યક્તિઓ, એટલે આપણે કોઈ પણ માણસ હોય કે રોજ કમાઈને રોજ ખાનાર વ્યક્તિ હોય તો 50 હજારથી લાખ રૂપિયાની વાત આવે ત્યારે એ શું વિચારે કે ભાઈ આપણે સરકારી હોસ્પિટલમાં જઈએ તો આપણો ઓછો ખર્ચો થાય. પરંતુ ત્યાંથી એ ભાઈ હાલોલ હોસ્પિટલથી ત્યાંથી રિફર કરીને પીપરિયા હોસ્પિટલ લઈ જવામાં આવે છે, અને પીપરિયા હોસ્પિટલમાં પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા અમારી પાસે બેડ નથી કે એવું કંઈક કહેવામાં આવે છે. આપણે ત્યાંથી જવાનો પ્રયત્ન કરીશું, અને ત્યારબાદ વેન્ટિલેટર નથી તેવું કહેવામાં આવે છે પીપરિયા હોસ્પિટલમાંથી. એટલે જે પરિવાર છે ત્યારબાદ તેઓને ગોત્રી હોસ્પિટલ ખાતે લાવે છે. ગોત્રી હોસ્પિટલનો તેઓને કયા પ્રકારનો અનુભવ રહ્યો તે આપણે ત્યાંથી જાણવાનો પ્રયત્ન કરીશું. જીભાઈ, કોણ હતા મરનાર જે વ્યક્તિ હતા તે કોણ હતા, અને શું આખો સમગ્ર મામલો શું છે? એ મારા સાડુભાઈ છે, એમનું નામ રણજીત નાયક છે. હું એમને હાલોલથી અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લઈને આવ્યો છું. કાલે 8:30 વાગ્યાનો મેં લાવ્યો હતો, અને કાલે 8:30 વાગ્યાનો મેં એમને લઈને આવ્યો છું. પણ ઇમરજન્સી બોર્ડમાં એમને દાખલ કર્યા પણ એમને કોઈ ડોક્ટરે એક્શન લીધી નથી. હું એમની પાછળ ફાઇલ લઈને 2 કલાક સુધી ફરતો રહ્યો પણ કોઈનો રિસ્પોન્સ મને મળ્યો નથી. કોઈ મારું સાંભળવા માટે તૈયાર નહોતું. કોઈ બી ડૉક્ટર જોડે જવું, એ ડૉક્ટર એવું જ કહે છે કે તમે પહેલાં જોડે જાઓ, કોક કે 5 મિનિટ ઊભા રહો. એવી રીતે કરીને 2 કલાક એ લોકોએ કાઢી નાખ્યા. મરીઝને કોઈ સારવાર એમને કરી નથી, અને એમને વેન્ટિલેટરની જરૂર હતી. બેડ ખાલી નહોતો. ડૉક્ટરે કીધું કે ભાઈ તમે 5 નંબરના બોર્ડમાં અત્યારે મેં એમને એડમિટ કરું છું, અને સવારમાં મેં કાર્યવાહી કરીશ, એમની દવાઈ કરીશ. હવે કોઈ બી વ્યક્તિ સર 12 કલાક સુધી એની ટ્રીટમેન્ટ થાય ના, જે સિરિયસ હોય તો એ બચી કેવી રીતે શકે? આને પ્રશ્ન એ ઉઠે છે કે ઇમરજન્સી બોર્ડ, એનો મતલબ મને હજી સુધી સમજાતો નથી કે ઇમરજન્સી બોર્ડનો મતલબ એવો થાય છે કે ભાઈ તમે તાત્કાલિક સારવાર કરો, પણ તમે અમારી કોઈ સારવાર કરી જ નહીં, અને અમે અમારો માણસ ખોઈ દીધો છે. શું નામ હતું ભાઈનું? ભાઈનું નામ હતું રણજીત નાયક. પરિવારમાં એક નાનો બાબો છે 11 વર્ષનો, અને વાઈફ છે એમના, અને બહુ ગરીબ પરિવાર છે. રોજે કમાવે છે, રોજે ખાય છે. 200-300 રૂપિયાની મજૂરી કરે છે. અને શું હાલોલ હોસ્પિટલમાં શું કીધું? હાલોલ હોસ્પિટલમાં એવું કહેવામાં આવ્યું કે તમારે બજેટની બહારનો ખર્ચો છે, એટલે તમે સરકારીમાં આ લઈ જાઓ. અચ્છા, તો અહીંયા તો બરાબર ટ્રીટમેન્ટ નથી થઈ. અહીંયા અમારી માંગ એટલે જ છે કે અમને ન્યાય મળવો જોઈએ. જી, આ ભાઈનું મેં તમને જે પહેલા જણાવ્યું તે પ્રકારનું કહેવું છે. હાલોલમાં લઈ ગયા, ત્યારબાદ તેઓને પીપરિયા લઈ ગયા. પીપરિયામાં એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે વેન્ટિલેટરની સુવિધા નથી. આટલું મોટું હોસ્પિટલ હોય અને વેન્ટિલેટરની સુવિધા ન હોય તે પણ એક પ્રશ્નાર્થ છે. આપણી સાથે જે ભાઈ રણજીતભાઈ જે છે તેઓના પત્ની છે, તેઓ સાથે આપણે વાત કરીશું. જી બેન, શું કહેશો? ક્યાં તમે રહો છો અને ક્યાં ગયા? શું સમગ્ર બનાવ શું છે? પહેલા બોલીએ. હું અંખોલ ગામે સાસરી છે મારી, અને પિયર પાવાગઢ. અમે મારા પિયર ગયા હતા. ત્યાં મારા પતિએ ચાલતા ચાલતા એમને
થોડો એમ ચક્કર આવી ગયો. ખાલી ચક્કર આવ્યા ને તો નોર્મલ જેવા પડી ગયા. પછી આમ ઊભા થઈને બેઠા બી તો કાનમાં હેન્ડ સ્પ્રે નાખીને ગાયન બી ગાધું. મારા ફોએ દોત બી કાઢ્યા કે ગાયન ગાય છે. પછી મારો બાબો આવીને કે મમ્મી પપ્પા પડ્યા તો કે એમને કે અહીંયા લોહી નીકળતું હશે થોડું ઘણું. તો કે પપ્પાને લોહી નીકળે. તો મેં આવીને 2 ઝાપટ બી મારી. તમને એકદમ શું થયું? પણ મને એવું ખબર હતી કે અમને શું થયું. પછી અમે 3 બહેનો ત્યાં, પણ અમારી તાકાત ના ચાલે એમને ઉચકવાની. તો ના ઉચકાયા. પછી મારો એક ભત્રીજો આવ્યો. અમે જે તે કરીને મારા ઘરે લઈ ગયા. મારા ઘરે લઈ જઈને એમને ઊંઘાડ્યા તો ઉલટી કરી દીધી. શરબત ને એવું પીવડાયું ને એટલે ઉલટી કરી નાખી. પછી ફરી મોરસ ને એવું ખવડાયું. તો થોડી વાર રહીને પાછું પાણી ને મોરસ ખવડાવી એટલે તૈસી પછી હાલોલ પ્રાઇવેટમાં લઈ ગયા. એટલે કે સારવાર તો કરીએ પણ તમારી એની બહાર છે કેપેસિટીની. હવે 60-70 બી થઈ જાય, નકર વધારેમાં વધારે લાખ રૂપિયા બી થઈ જાય. તો કે બેન તમારી એટલી કેપેસિટી નહીં. તો મેં કીધું સારું, તમને જે યોગ્ય લાગે તે. તો મને કે પારુલ દવાખાને જાઓ, મેં કેસ લખ્યાલું છે. પારુલમાં જવું હોય તો અને કે પીપરિયા ધીરજમાં જવું હોય તો. પછી તઈ પીપરિયા લઈ ગયા ને સાહેબ, તો પીપરિયા વાળા એમ કહી દીધું કે પલંગ નહીં. આવું તમે એટલું મોટું દવાખાનું બનાવ્યું. પીપરિયા બી દવાખાનું ગુનામાં આવું જોવે, આવું ના કરવું જોઈએ. કોઈનું એક જ છોકરું હોય. આવું મારું સાસુ સસરા એમની 2 બહેનો છે. એક બેન તો એ બી વિધવા છે. હવે મારે શું કરું? અને મારો છોકરો તો રહેતો નહીં મારા પતિ વગર. રાતે 2 વાગે આવે તો 2 વાગ્યાની રાતે બેહીને કે પપ્પા જોડે ઊંઘે. અત્યારે બી રડતો તો પપ્પા મને છોડીને જતા રહ્યા. મમ્મી હવે તું મારા મમ્મી ને પપ્પા મેરા પપ્પા કેવી રીતે બનવું? ના અહીંયા કશું નહીં કર્યું. ખાલી અમે આયા ને તો 2-3 કલાક તો અમારે એમ નીકળી ગયા. 12-12:30 વાગ્યા ને તો અમને ઉપર લઈ ગયા. ઉપર કેસે સારવાર કરશે, ટોટી નાખી મારા પતિને. તો મેં કીધું સારવાર થશે ને, પણ કશું સારવાર ના થઈ. સવારના 9-10 વાગી ગયા. પછી બાટલ ચડાયા. પછી એક બીજો બાટલ ચડાયો. 2 બાટલ ચડાયા. પછી તાવ ચડી ગયો એમને. એટલે હવે એવું તો કહેવા જેવું ને કે આપણે કહેવાના ને બહુ ગરમ લાગે તો કહેશે તાવ ચડ્યો મેડમ અને સર. તો મેડમ સર 3-4 જણ હતા ત્યાં આગળ. અમે એવું કીધું કે તાવ ચડ્યો. તો એક મેડમ એવું કહે છે, નામ નહીં ખબર, એ મેડમ એવું કહે છે કે તમે કે ઠંડુ પાણી લો અને ભાઈને કે લઈ જઈને નવડાવી દો કે. એવું કીધું? હા, કોણે કીધું એવું? એ મેડમ. હા, અચ્છા. અંદર હતી મેડમ, નામ નહીં અમને ખબર. અને એટલી બધી શકલ બી યાદ ના રહે. તો પછી એ મેડમ એવું કીધું તો કે લઈ જઈને નવડાવી દો. તો મેં કીધું મેડમ અમે લઈ જઈને કેવી રીતે નવડાવે કે મારા પતિ ઊભા તો થતા નહીં. પછી છે ને આખા એમને ઘસી નાખ્યા અમે ઠંડા પાણી. હવે કઈ કરતો તાવ ઉતરે એવું તો આપણે વિચારીએ ને. એટલે મેં કીધું લાય એ કે છે એવું કરીએ. પણ અમને એવું ખબર હતી કે ઠંડા કરવામાં મેં ખોઈ દેશે. જે આ જે બેન છે તેઓનું કેવું છે, એક તો ડોક્ટરોને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે, પરંતુ એવી નફટાઈ આ સરકારી હોસ્પિટલના ડોક્ટરો કરતા હોય. જે પ્રકારે બેને જણાવ્યું, બેને આક્ષેપ કર્યો એ મુજબ એમના પતિને તાવ આવે છે,
અને આખું શરીર તેમનું ગરમ થઈ જાય છે. ડૉક્ટર એમ કહે છે કે ભાઈ તમારા પતિને ઠંડા પાણીથી નવડાવી દો. ઠંડા પાણીથી નવડાવવાના જ હોતા તો પછી હોસ્પિટલમાં થોડી લાવતા. અગર તેઓને તાવ ચડ્યો, તાવ ઉતરવા માટે ઠંડા પાણીથી નવડાવવાના જ હોત તો પછી હોસ્પિટલ થોડી લાવતા. આ સરકારી હોસ્પિટલોની વાત જો કરીએ, જો તમારી કોઈ ધારાસભ્ય સાથે કોન્ટેક્ટ સારા હોય, કોઈ કોર્પોરેટર સાથે તમારા કોન્ટેક્ટ સારા હોય, કોઈ રાજનૈતિક નેતાઓ સાથે તમારા કોન્ટેક્ટ સારા હોય તો તમારે સારામાં સારી ટ્રીટમેન્ટ થાય. કાલે જે કોર્પોરેટરનો હાથ તૂટી ગયો તો એસએચજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, ખૂબ જ સારી એવી ટ્રીટમેન્ટ થઈ હતી અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ તેઓની મુલાકાતે પહોંચ્યા હતા. પરંતુ આ જે ગરીબી રેખા નીચે જે લોકો જીવે છે, હું પણ મધ્યમ વર્ગથી જ બિલોંગ કરું છું, પણ 60-70 હજારની જ્યારે વાત આવે, આ રોજ કમાઈને રોજ ખાનાર પરિવાર છે. આ બેનનું કેવું છે, તેઓના જે પતિ છે તે રોજ 200, 300 કે 500 રૂપિયા કમાતા હશે, એટલે મહિને 15,000 રૂપિયા. 15,000 રૂપિયા જો કમાતા હોય, 30 દિવસ જતા હોય તો, અને તેમાંથી અગર 5 થી 10 રજાઓ તેઓ પાડી દે તો તમે કેલ્ક્યુલેટ કરી લો કે કેટલો તેઓનો મહિનાની કેટલી આવક હશે. 11 વર્ષનો બાળક છે અને જેની ગોદડી જાય તેને જ ખબર પડે ભાઈ કે ટાળ કેટલી વાય છે. એટલે જે ડૉક્ટર જે છે તેઓના ઘરમાં આવો કંઈક બનાવ બને. કોરોના કાળ વખત બધાને ખબર પડી જ ગઈ હશે કે હાઈફાઈ લોકો કરોડોપતિ હતા, તેમ છતાં પણ લોકોને હોસ્પિટલોમાં બેડ નહોતા મળતા. લોકોને દવાખાનાઓમાં દરરોજ ભટકવું પડતું હતું અને લોકો કરોડોપતિ જે લોકો હતા તેઓ પણ એવું કહેતા હતા કે બા પૈસા હવે અમારા શું કામના, કે હોસ્પિટલમાં અમને પણ બેડ નથી મળતા છે. અને આવા ખાસ કરીને મારું તો એક જ વસ્તુ કહેવી છે કે અમુક જે સિટીઝની અંદર જે હોસ્પિટલ હોય છે, અમુક સિટીમાં કેવા હોસ્પિટલ છે કે ભાઈ જે હોસ્પિટલ તમામ જે ખર્ચો જે ટ્રસ્ટ ઉઠાવી લેતા હોય તેવા હોસ્પિટલોની હરેક સિટીની અંદર જરૂરત છે. હવે આ જે પરિવાર છે તે પરિવારને ન્યાય તો 100% મળવો જોઈએ, કારણ કે તેઓનો ઘરનું જે મેન કમાનાર જે ચરાગ છે તે ઓલવાઈ ગયો છે. કેમેરામેન કિરણ સોલંકી સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.